એક એવો ગ્રંથ કે જે નો ડાઉટ એ ગવાતો રહ્યો, છવાતો રહ્યો, બોલાતો રહ્યો, ગુંજતો રહ્યો, પણ ત્રુટક એક જીવન શૈલીનો રોજિંદો એક પાર્ટ એને આપણે ન બનાવી શક્યા અને છેલ્લા થોડા 7-8 સૈકાઓની અંદર તો આપણે લગભગ એને બાજુમાં મૂકી દીધો અને પછી જે કાંઈ થયું એ આજનું દ્રશ્ય છે. નમસ્કાર સર, નમસ્કાર. ઘણા બધા સુજ્ઞ લોકોના ઘરમાં હવે મહાભારત થાય છે એમ નથી કેતો, રહ્યું છે. જી 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 જી. પણ મહાભારતની જે તાકાત છે ને એને સાહેબ છેલ્લા 200 વર્ષની અંદર મોટિવેશનલ પુસ્તકો, લીડરશિપ અંગેના પુસ્તકો, સેલ્ફ હેલ્પ અંગેના પુસ્તકો બહુ વધ્યા છે. ખૂબ ભરમાર છે. રોજે કેટલા બધા પુસ્તક પ્રકાશિત થાય છે અને ખૂબ સંશોધન થાય છે. સાયન્ટિફિક સંશોધનની વાત કરું તો દર સેકન્ડે એક ઇન્ટરનેશનલ રિસર્ચ પેપર બહાર પડે, દર 4 સેકન્ડે. અને ખૂબ જ જ્ઞાન છે એનું આપણે અત્યારે ખનન કરીએ છીએ. પરંતુ એ મહાભારતની અંદર જે વસ્તુ છે એની એક થોડીક હાઇલાઇટ્સ તમને આપું, કારણ કે સમય બહુ મર્યાદિત છે. આપણે કહીએ ને કે બહુ ઓછા સમયની અંદર વાતોને આટોપવાની છે, એટલે કેટલીક સંજ્ઞાત્મક વાતો કરીને છોડી દઉં તો ક્ષમ્ય ગણજો. પણ આ ઘરમાં વસાવા લાયક અને મહાભારતને જે આપણે ભૂલી ગયા એનાથી આ 200 વર્ષના પુસ્તકોમાંથી જે મળે છે એક આ ગ્રંથમાં છે. ઉર્ધ્વ બાહુ વિરોમ્ય છે. વ્યાસે 5000 વર્ષ પહેલા કહી દીધું. હાથ ઊંચા કરીને હું કહું છું તમે આની ઉપર નજર કરો. હવે એ આપણી સામે એક જુદા સ્વરૂપે અને વધારે વાચાળ સ્વરૂપે મહાભારત આપણે આપ્યું છે. હું ખરેખર નાગરિક બેંકનો ખૂબ ખૂબ આભારી છું કે આપણને એક એવા પુસ્તક પરિચય માટે એમણે આપણને પ્રેર્યા છે. અને એમાં આજે તો 80મો અંક છે. એને સંસ્કૃતમાં કેવું હોય તો આજે અશીતિ જયંતિ છે, 80મી જયંતિ છે. પાકટ થયું છે હવે આ પુસ્તક વલોનું ગ્રુપ. પણ આવા એક સુંદર માહોલની અંદર આજે બધા આપણે મળ્યા છીએ એટલે વિષયોની ભરમાર તો હું લાંબી લઈને આવ્યો છું, પણ કેટલીક આપણી ભાષામાં કે પેટ છૂટી વાત આપણે કરશું તો કોમ્યુનિકેશનનું આપણું થોડું સેતુ છે એ વધારે જીવંત રહેશે. મહાભારત વિશેની બહુ એક વાત કદાચ ઓછી જાણીતી હશે. આપણે જનરલી ભાગવતની કથાઓ સાંભળીએ છીએ. હમણાં ગુરુ ગોવિંદદેવ ગિરિજી સાથે બેસવાનું થયું હતું કે જેણે મહાભારતની કથાને બહુ જ પ્રસાર અને પ્રચાર કર્યો છે અને જે આપણા રામ જન્મભૂમિના કોષાધ્યક્ષ અને કૃષ્ણ જન્મભૂમિના અધ્યક્ષ છે. એમણે એક બહુ સરસ વાત કરી કે આપણે ત્યાં એક જીવનની અંદર જેમ શાળાનો સિલેબસ છે કેજીથી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીનો, એમ જીવનનો એક જ્ઞાનનો પણ સિલેબસ આપણા લોકોએ મૂકેલો છે. અને એમણે એમ કહ્યું કે 18 વર્ષનો બાળક થાય ત્યાં સુધી એને રામાયણના પાત્રો, રામાયણની વાતોથી એની અંદર એક ઉન્મેષ જગાવવાનો હોય. અને એ બાળકની અંદર જ્યારે એ વસ્તુ થશે, હવે 18 વર્ષની ઉંમર પછી હવે એ જગતના સમ્રાંગણની અંદર આવ્યો છે. હવે એને કોઈક એવો ગ્રંથ આપો કે જેને સમ્રાંગણમાં લડવા માટે ઉત્સાહ આપે, શક્તિ આપે, આંખને પાંખ આપે. અને એ બધું પૂરું થાય, ઠરી ઠામ થયો, સમૃદ્ધિ મેળવી, સફળતા મેળવી, 60 વર્ષની ઉંમર પછી અને હવે થયું કે હવે આના કરતાં પણ કંઈક જુદું મારે પ્રાપ્ત કરવું છે, પછી ભાગવત આવે છે. આ આપણો સિલેબસ છે. પણ આ અધવચ્ચેનો સિલેબસ જ ઉડી ગયો આખો. એ વસ્તુને પાછી પુનઃસ્થાપિત કરવા માટેનો એક પ્રયત્ન ચાલે. શું નથી આ ગ્રંથની અંદર? આ મહાભારતને તમે જીવનકોશ કહો, વૈશ્વિક જ્ઞાનકોશ કહો, એટલા માત્રથી એક જ્ઞાનનો મને જ્ઞાનમાં રસ નથી. મને મહાભારતની શું જરૂર છે? મને રોજ બરોજના મારા વ્યવહારિક જીવનની અંદર આવતી જે સમસ્યાઓ છે, જે સંઘર્ષ છે, જે મેળવવા માટેની અને ન મળતી વસ્તુ માટેની જે નિરાશા છે, દૈનંદિન 1 સેકન્ડની અંદર 120 બિટ્સ ઓફ ઇન્ફોર્મેશન આપણી આ જ્ઞાનેન્દ્રિયો મેળવે છે અને અપલક ઝપલક એમાંથી વિચારો બનતા જાય. આ વિચારો 3 સેકન્ડથી વધારે આપણને યાદ રહેતા જ નથી. 1 મિનિટ પહેલા શું વિચાર કરવું છે ખબર નથી.
આવી બોડી બ્રેન સિસ્ટમની અંદર જીવનનું સાફલ્ય અને હેપીનેસ કેમ લાવવો એ માટેના બહુ મોટા જે પ્રયોગો થયા છે એનું એબ્સ્ટ્રેક્ટ એ આપણું મહાભારત છે. અને એની થોડીક વાતો આપણે લેશું તો આપણો આજનો દિવસ મહાભારત માટેનો પ્રેમ ઊભો કરવાની વાતો છે. કારણ કે મહાભારતની વાતોને તો આપણે લઈ શકીએ નહીં. એની કેટલીક વાતો આપની સમક્ષ આપણે રજૂ કરું છું.